1947 આપણે આઝાદ તો થયા એ બધા જાણે, પરંતુ શું આપણે વૈચારિક રીતે ત્યારે આઝાદ થયા હતા? તો એનો જવાબ ના જ આવે. આટલા વર્ષોથી આઝાદ થઈ ગયા, પણ હજી પણ આપણા મનમાં અંગ્રેજી પ્રત્યેની એક ખોટી ગ્રંથિ બંધાઈ ચૂકી છે. આપણે જેટલું મહત્વ ગુજરાતી અને હિન્દીને નથી આપતા, તેટલું મહત્વ આપણે અંગ્રેજી ભાષાને આપીએ છીએ. જો કોઈને અંગ્રેજી નથી આવડતું તો તે શરમ અનુભવે છે. શા માટે આવું? આપણે જ આપણી માતૃભાષાને મહત્વ નથી આપતા, એટલે તે ગુણ થતી જાય છે અને અંગ્રેજી ધીમે ધીમે તેનું સ્થાન લેતી જાય છે. આપણા દેશમાં આપણા માતા પિતા પણ લોકોની સામે એવું બતાવવા માંગે છે કે તેનું બાળક કેટલું સરસ અંગ્રેજી બોલી શકે છે. ખાસ તો અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે બાળકને અંગ્રેજી શાળામાં અભ્યાસ કરાવો. હવે સમય આવી ગયો છે કે અંગ્રેજીની આ વૈચારિક ગુલામીથી આપણે આઝાદ થવું જોઈએ અને હિન્દી ભાષાનું અસ્તિત્વ માટે તેને તેટલી જ મજબૂત બનાવવી જોઈએ. જેટલી બીજી ભાષાઓ મજબૂત છે, તેટલું જ સ્થાન હિન્દીનું પણ હોવું જોઈએ. આજે વિશ્વ હિન્દી દિવસના દિવસે તેના મહત્વની વાત કરીશું. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. દરેક વ્યક્તિ જાણે છે કે દેશભરમાં 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ ઉજવવામાં આવે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ દિવસે હિન્દી દિવસ શા માટે ઉજવવામાં આવે છે. તમને જણાવી દઉં કે હિન્દીને 14 સપ્ટેમ્બર 1949ના રોજ ઔપચારિક ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ત્યારથી 14 સપ્ટેમ્બરને હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેથી ભાષાનો ફેલાવો થાય અને લોકો તેમનું મહત્વ જાણે, તે રીતે ખાસ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે. સત્તાવાર રીતે 2006 થી તેની ઉજવણી શરૂઆત કરવામાં આવી હતી. એક વાત જાણીને તમને પણ આશ્ચર્ય થશે કે આપણા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુએ પહેલી વખત જ્યારે શપથ ગ્રહણ કર્યા હતા પ્રધાનમંત્રી તરીકેના, ત્યારે તેઓએ અંગ્રેજીમાં ભાષણ આપ્યું હતું. ઇતિહાસમાં આ ભાષણ હજુ પણ લખાયેલું છે. આ એટલે થતું હતું કે અંગ્રેજોએ આપણા શરીર તો આઝાદ કર્યા હતા, પરંતુ આપણા આત્મા અને વિચારોમાં આઝાદીમાં તેની સંસ્કૃતિ છે તે ભેળવી દીધી હતી. આપણા દેશના સંવિધાનની જો વાત કરું તો મૂળ રૂપથી તે અંગ્રેજીમાં લખાયેલ છે. સંવિધાનમાં હજારો વખત ભારતને બદલે ઇન્ડિયા લખાયેલું છે અને સંવિધાનની શરૂઆત જ ઇન્ડિયા શબ્દથી કરવામાં આવી છે. હિન્દી ભાષાની એક ખાસિયત છે કે જેવી રીતે તે લખાય છે તેવી જ રીતે તેનું ઉચ્ચારણ અને અર્થ થાય છે, પરંતુ અંગ્રેજીમાં તે નથી થતું. આજે ભારતમાં 10 માંથી 6 લોકો એવા છે જે હિન્દી સમજે છે પરંતુ બોલતા નથી. ભારત માટે હિન્દી માત્ર એક ભાષા નથી, પરંતુ દેશની સંસ્કૃતિનો વારસો અને એકતાનું પ્રતીક પણ છે. હિન્દી દિવસનું વિશેષ મહત્વ બાળકોને તેમના શાળાના દિવસોથી જ સમજાવવામાં આવે છે. હિન્દી ભાષાની ઉત્પત્તિ સંસ્કૃતમાંથી થઈ છે અને તેની લિપિ દેવનાગરી છે. તે ભારતના મોટા ભાગના રાજ્યોમાં બોલાય છે અને તેનો સાહિત્યિક ઇતિહાસ પણ ઘણો સમૃદ્ધ છે. ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં લોકો ફક્ત હિન્દીમાં જ વાત કરે છે. અને આપણે ઘણા એવા કવિ છે, તેમની જો વાત કરીએ તો મહાદેવ વર્મા, મુંશી પ્રેમચંદ, રવિન્દ્રનાથ ટાગોર, રામધારી સિંહ દિનકર, શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય અને સૂર્યકાંત ત્રિપાઠી, નિરાલા જેવા મહાન કવિઓ અને સાહિત્યકારોએ પણ હિન્દી સાહિત્યને વિશ્વભરમાં એક વિશેષ ઓળખ અપાવી છે. મોટા ભાગના નાટકો આના પર આધારિત છે અને હિન્દી ભાષાના વિસ્તરણ અને ભારતની સાંસ્કૃતિક ઝલક બતાવવા માટે આ મહાન લેખકોના સાહિત્યનો ઉપયોગ દેશ વિદેશમાં વિવિધ કાર્યોમાં થાય છે અને આ નાટકો પરથી ઘણી ફિલ્મો પણ બની છે. ભારતની સત્તાવાર ભાષા 14 સપ્ટેમ્બર 1949ના રોજ ભારતના બંધારણ સભામાં હિન્દીને દેશની સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો અને આ દિવસને ખાસ બનાવવા માટે દર વર્ષે આ તારીખે હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ 14 સપ્ટેમ્બરને હિન્દી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. હિન્દી ભાષા માટે એક દિવસ નક્કી કરવો ખૂબ જ ફાયદાકારક છે અને આ દિવસનો હેતુ હિન્દી ભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો અને લોકોને તેના મહત્વ વિશે જાગૃત કરવાનો છે. યુવાનોમાં હિન્દી પ્રત્યે ઝોક વધારવા માટે શાળા કોલેજોમાં નિબંધ, કવિતા, પઠન, લેખન અને નાટક જેવા અનેક પ્રકારના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે. હવે વાત કરીએ કે વિશ્વભરમાં હિન્દી ભાષાનું રેન્કિંગ શું છે. વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષાઓની યાદીમાં હિન્દી ત્રીજા સ્થાને છે. તમને જણાવી દઉં કે પહેલા નંબર પર અંગ્રેજી અને બીજા નંબર પર મેન્ડરિન ચાઇનીઝ છે. સમગ્ર વિશ્વમાં લગભગ 60.88 કરોડ લોકો તેમની માતૃભાષા તરીકે હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે. ઘણા વિદેશી સોશિયલ મીડિયા પ્રભાવકો પણ હિન્દીથી પ્રભાવિત છે અને આ ભાષામાં વિડીયો બનાવી રહ્યા છે. ખાસ કરીને વાત કરું હિન્દી ભાષા જેવી અન્ય ભાષાઓની તો 1500 જેવી ભાષા છે જે લુપ્ત થવાને આરે છે. અને હાલ ભારતમાં પણ ધીમે ધીમે જેટલો અંગ્રેજીનો ક્રેઝ વધી રહ્યો છે તેટલો હિન્દીનો નથી. ખાસ કરીને આપણી માતૃભાષા છે તો તેને બચાવવા માટેના આપણે પ્રયત્નો કરવા જોઈએ.
આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.